તારો મિત્ર હારીને આવ્યા જીતીને હારીને આયા કોકદાર તો જીતવું હતું. આ રાજ્ય હોય એટલે હરાય દોડાને વિડીયો ચાલે તો લાવી વ્લોગ ચાલો. ઓકે હા હા મિત્ર કેવું છે? આ તો ખોટી ઉભી હતા તમે બહારથી વિચારતો તો આ જુઓ બધું. આ જુઓ આ તો ડુપ્લિકેટ બજારમાં લીધો અલ્લાહ વાલ આપા ના પાડો સેમ ડાયલોગ. તો હેલો નમસ્કાર, જય માતાજી. હું છું કિશન રાવલ ને આજથી આપણે વ્લોગ લાઈફની શરૂઆત કરીએ છીએ. આજથી વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું. ઘણા બધાની ફરમાઈશ હતી કે તમે વ્લોગ બનાવો, તો આજથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને આજનો પહેલો વ્લોગ છે. અત્યારે હું જઈ રહ્યો છું રેકોર્ડિંગ માટે, રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયો કડી. તો હાલ બસ ખાઈને હવે નીકળ્યો છું. તો રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર મારા ગીતનું રેકોર્ડિંગ છે. તો તમને બતાવીશ કે અમે રેકોર્ડિંગ કઈ રીતે કરીએ છીએ, શું પ્રોસેસ હોય છે. અને બસ આજથી હવે નવી ચેનલની પણ શરૂઆત કરું છું. તો સબસ્ક્રાઈબ કરજો અને સાથ આપતા રહેજો. થેન્ક યુ. ઘરેથી નીકળ્યો છું. અત્યારે વાગ્યા છે 12:30. જતાં મને 35-40 મિનિટ થશે. લાંકણજથી નીકળ્યો છું કડી. તો તમને આખું બતાવીશ કે કઈ રીતે રેકોર્ડિંગ કરીએ છીએ, શું માહોલ હોય છે સ્ટુડિયોમાં. તો તમને ખબર પડે કે કઈ રીતે સોંગ રેકોર્ડિંગ થાય છે, કઈ રીતે ગીતો બને છે. બસ ને આજથી આ રીતે વ્લોગ બનાવવાનું ચાલુ કરીશ. તો બસ જોવાનું ભૂલતા નહીં. મજા આવશે, તમને મજા આવશે, મને મજા આવશે. ચાલો. હા, મારું ગામ છે, તમે જોઈ શકો છો. લાંઘણજ ગેટની બહાર નીકળી રહ્યા છીએ આપણે. અમારા મિત્રો છે, ક્રિકેટ રમીને આવી રહ્યા છે. તારો મિત્ર હારીને આવ્યા જીતીને હારીને આયા કોકદાર તો જીતવું હતું. આ રાજ્ય હોય એટલે હરાય દોડાને વિડીયો ચાલે તો લાવી વ્લોગ ચાલો. ઓકે તો હવે આવી જશો યુટ્યુબ. તો કામ પેલું તું ચાન્સ આપણે 2 દિવસમાં લઈ દે કાલ પર. સારું ખુદ મૂક્યો ચલી આવો. હા તો આ બધા અમારા મિત્રો હતા, મેચ રમવા ગયા હતા. મને કોલ કરેલો કે આવો મેચ રમવા, પણ હારીને આવ્યા છે. મારા વગર ના જીતીએ કઈ યાર. થોડી ઘણી ભાષા આવશે આપણી, મહેસાણા, બનાસકાંઠા, બધી મિક્સ ભાષામાં ચલાવીશું આપણે વ્લોગ. આપણે પહોંચવા થયા છીએ રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયો. બસ 2 જ મિનિટમાં રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયોની નીચે આપણે પહોંચી જઈશું. અને પછી જઈશું સ્ટુડિયો પર, રેકોર્ડ કરશું. તમને બતાવશું કેવી રીતે રેકોર્ડ થાય છે, કેવા માણસો છે ત્યાં, બધું તમને જોવા મળશે. તો અત્યારે હું પહોંચી ગયો છું રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયોની નીચે. અહીંયા ઉપર સ્ટુડિયો છે. સ્ટુડિયોમાં જઈને રેકોર્ડિંગ કરીએ છીએ. સરસ મજાનું ગીતોનું, આજે 2-3 ગીતોનું રેકોર્ડિંગ છે. ये है हमारा स्टूडियो, रिदम रेकॉर्डिंग स्टूडियो. કેમ છો રવિભાઈ? મજામાં? કેમ છો? આ છે ભાવિકભાઈ. કેમ છો બ્રો? મજામાં? હરકું બોલો કે આવું બોલો? અરે અમારા શંકરભાઈ પ્રજાપતિની ખુરશી ખાલી છે. અમારા સિયંકીભાઈ એ આવશે.
મ્યુઝિશિયન છે અમારા, મ્યુઝિક ભરે છે. આ છે ભાવિકભાઈ, રવિભાઈ, સરસ મજાનો અવાજ બનાવે છે. અને આ છે રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયો. આ રીતે રેકોર્ડિંગ થાય છે. તમે જોઈ શકો છો મસ્ત 2 મોનિટર છે, પાછળ 2 મોનિટર છે. લિરિક્સ અંદર તમે જોઈ શકો છો. આની અંદર એક ટીવી છે, એમાં તમે લિરિક્સ જોઈ શકો છો. આ મોનિટર છે, સરસ મજાનું મિક્સર છે. આની અંદર મારો વોઇસ આવે છે. અને પાયલોટ કરવા માટેનું આ માઇક છે. સ્ટુડિયોનો હું તમને સેટઅપ બતાવું છું. રીધમ રેકોર્ડિંગ સ્ટુડિયો માઇક છે અને હું અંદર બતાવું તમને. ये है माइक्रोफोन, इधर से गाना रिकॉर्ड होता है. અને આ જોઈ શકો છો આ ટીવી છે, આની અંદર લિરિક્સ બધા તમે વાંચીને ગાવાનું હોય છે. અને આ સરસ મજાનું છે. બાર મિત્રો આવ્યા છે, મિત્રોને થોડા મલાઈ દો. હા, અમારા મોઘેરા મહેમાન. તોય નોકરી હોય તો કહેજો. અમારા મોઘેરા મહેમાન આવ્યા તોય નોકરી હોય તો કહેજો. છે. કેવું છે? આ તો ખોટી ઊભી હતા. ખોટી ઊભી હતા તમે. બહારથી વિચારતું તું. આ તો ડુપ્લિકેટ બજારમાં લીધો. અલ્લાહ વાલ. આપા ના પાડો. સેમ ડાયલોગ. પપ્પા આપા ના તો બધા મિત્રો વધારે છે અને હવે રેકોર્ડિંગ સ્ટાર્ટ થાય છે. અમારું સોંગ કેવું ગાયું ભાઈ? મજબૂત ઓલવેઝ કિશન રાવલ રોક. તો ચાલો વિડીયો એટલે વખોમ ના કરો ખોટો ખોટો. હવે આપણે પબ્લિકને જ પૂછીએ, બરોબર, જાહેર જનતાને, કે કિશનભાઈ કેવું ગાય છે. ના પ્લીઝ ગાયું સારું, કોમેન્ટમાં કહેજો. મારા જેવું પ્લીઝ કોમેન્ટમાં કહેજો કિશનભાઈ કેવું ગાય છે. મારા જેવું કોઈ ગાતું જ નહીં ક્યાં વાત છે. છે. હવે ઘરે જવાનો વેળા થઈ છે, બેસો દોવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ. આજનું કામ પૂરું થઈ ગયું છે રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર. તમારું કોઈ પણ જાતના મ્યુઝિકને લગતું કામ હોય તો તમે આવી શકો છો. મારી પ્રોફાઇલ ભાઈ રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયોની પ્રોફાઇલની અંદર તમને નંબર મળશે અને એડ્રેસ છે નાની કડી નર્મદા પ્લાઝા, રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયો. નહીં તો કિશનભાઈ સંપર્ક કરી દેવો તમારે. મારો સંપર્ક કરવાનો આવો હોય તો. હેલો, તો સ્ટુડિયો પરથી નીકળ્યો છું. હવે જઈએ છીએ ઘરે. સરસ મજાના ગીતો રેકોર્ડ કરે, 1-2 રીલો રેકોર્ડ કરી છે. હવે 6 વાગ્યા છે તો હવે જોઉં છું ઘરે જઈને આજનો દિવસ આરામ કરશું. રાત્રે પછી કાલે સવારે શૂટિંગ છે. તો આજનો પહેલો બ્લોગ છે. થોડી ઘણી ભૂલ ચૂક હોય તો માફ કરજો. આવી રીતે મસ્ત મસ્ત બ્લોગ બનાવતો રહીશ તમારા માટે. અને નવી ચેનલ ચાલુ કરી છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મજા આવશે, સારા બ્લોગ બનાવીશ. હજી બધું સ્ટાર્ટિંગ છે, ધીમે ધીમે સેટ થતા થશે. મોજ કરશું યાર, બીજું શું હોય. થેન્ક યુ. જય માતાજી. મળીએ.